આજે અમે લોકો જવાના છે ક્યાં ખબર? આજે અમે જવાનું છે કોડીનાર વિવા ફર્નિચરમાં. આ પણ ડાઇનિંગ ટેબલ જ છે. પ્યોર કાજોડ ડાઇનિંગ ટેબલ જો કેવું છે. કાજો મંદિર છે. ઓ ભાઈ સાહેબ કાઈ ઘટે નહીં. આ બધા છે આપણા લોખંડના કબરના વેરાયટી. જો સોફા છે ને આ પલંગ છે. આ પલંગ છે પ્રીમિયમ પલંગ. તો પલંગ જોઈ જોઈને એવું લાગે છે કે હું તો મારા લગ્નની શોપિંગ આપણા વિવા ફર્નિચરમાંથી જ કરવાનો છું. તો તમે ક્યાંથી કરવાના છો પ્લીઝ કમેન્ટ કરી લીધો. અને તો સોફાની વાત કરું તો ભાઈ પાસે અલગ અલગ સોફાની પણ કેટલી બધી વેરાયટી છે. અને તમને શું કહું ભાઈ પાસે પલંગની પણ એટલી વેરાયટી છે ને તમે વાત પૂછો માં. સોફાની પણ એટલી વેરાયટી છે ને તમે વાત પૂછો માં. અને આપણે કબાટની પણ જેટલું બી ફર્નિચર ભાઈની પાસે છે ને એની વેરાયટી છે તમે વાત પૂછો માં. કલરમાં પણ તમને કઈ ઘટે નહીં. રેડ કલરમાં, પિંક કલરમાં બધીને ગમી જ ખાલી જોવા ભેગી. સ્ટેબલ તમારે ઓફિસનું પણ કંઈ કામ હોય, ઓફિસ માટે પણ કંઈ ફર્નિચર લેવું હોય તો એ પણ આવશે વિવા ફર્નિચરમાં. જોવા ઓફિસનું બધું સામાન તમને મળી જશે. ટીપાઈથી લઈ ને કબાટથી લઈ ટેબલથી લઈને ખુરશી સુધી. હા ભાઈ તમે ડિપ્રેશનમાં હોય ને આપણે જરા બેસીને વિચારવાનું કે મારા એમ છે કા. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને. આજે અમે લોકો જવાના છે ક્યાં ખબર? આજે અમે જવાનું છે કોડીનાર વિવા ફર્નિચરમાં. તો આજે તમને બતાવવાનું છે આપણે શું બતાવવાનું છે. આજે આપણે જઈશું વિવા ફર્નિચર શોપમાં અને તમને બતાવશું અલગ અલગ એના ટેબલ, પલંગ, સોફા. તો મજા આવી જશે આજના વ્લોગ ની અંદર. તો બન્યા રહેજો. તો આમાં બી આપણે એન્જોય કરવાનું છે. તો જોજો તમે કેવું છે કેવું આઈટમ નહીં. તો કોડીનાર જશું પછી તમને વિવા ફર્નિચર શોપ ની અંદર મુલાકાત કરશું, બધું કરીશું આપણે. તો ચાલો ફેમિલી હવે જઈએ કોડીનાર વિવા ફર્નિચરની મુલાકાત લઈએ. ભાઈની પાસે કેવું ફર્નિચર છે કેવું નહીં. તો ચાલો હવે બન્યા રહેજો એન્ડ તક. ચાલો નીકળીએ આપણે કોડીનાર જવા માટે. તો હેલો યુટ્યુબ ફેમિલી, ફાઇનલી આપણે કોડીનાર પહોંચી ગયા છે. જુઓ અહીંયા સામે જ છે આપણા પેટ્રોલ પંપ. જુઓ પેટ્રોલ પંપની સામે જ છે આપણું વિવા ફર્નિચર. જુઓ અહીંયા વિવા ફર્નિચર. ત્યાં જ આપણે જવાનું છે આપણે દુકાનને બીજી ઉતરવા. તો ચાલો હવે જઈએ અને ભાઈ સાથે મુલાકાત કરીએ. તો ચાલો. આપણે પહોંચી ગયા છે વિવા ફર્નિચર ની. ક્યાં જુઓ આ છે વિવા ફર્નિચર. આ છે બધા સ્ટાફ ભાઈઓ જો અહીંના. ચાલો ફેમિલી આપણે અંદર આવી ગયા છે ફાઇનલી. આ છે આપણા વિવા ફર્નિચર ના. કેમ છો? જો આ છે કંઈક આપણું શોરૂમ વિવા ફર્નિચર નું. જો કેવું છે કેવું નહીં થોડું કમેન્ટ કરી દેજો. આપણે ફાઇનલી અંદર આવી ગયા છે અને આ છે આપણો કંઈક પલંગ. જો કેવો છે જોઈ લ્યો. આ ભાઈ તેના પર હોઈ પણ ગયો છે. ભાઈ પાસે અલગ અલગ વસ્તુ છે. કેમ છો મિત્રો? વસ્તુ તમે જોઈ લેજો કેવી છે કેવી નહીં. એકદમ જોઈ. કેમ છો? આપણે આવી ગયા છે મિત્રો. જુઓ આ છે ડાઇનિંગ હોલ. કેવો છે ડાઇનિંગ ટેબલમાં તમને? આ જો ડાઇનિંગ ટેબલ કેવું છે. બાકી કઈ ઘટે નહીં. ભાઈની પાસે શું તમે વાત પૂછો માં. એટલો ખતરનાક ડાઇનિંગ ટેબલ છે ને. અલગ અલગ ક્વોલિટીમાં જોઈ શકો છો મિત્રો. ખતરનાક કાચવાળા ફેમિલી ડાઇનિંગ ટેબલમાં ભાઈની પાસે કેટલી બધી વેરાયટી છે. જુઓ આ ડાઇનિંગ ટેબલ કેવું છે કમેન્ટ કરો. જુઓ ખાલી તમારે કંઈ પણ ફર્નિચરનું કામ હોય તો આવી જાઓ આપણે વિવા ફર્નિચરમાં. તમે જોઈ શકો છો અહીંયા એક્સી બર્કર એક ડાઇનિંગ ટેબલ છે. આ ડાઇનિંગ ટેબલ છે. આપણે ચેર છે, ખુરશી. જો આ કેવી છે કેવી નહીં થોડુંક કોમેન્ટમાં જણાવી દેજો. આ પણ ડાઇનિંગ ટેબલ જ છે. આ પ્યોર કાજોડ ડાઇનિંગ ટેબલ જુઓ કેવું છે. કઈ ઘટે નહીં. અને સામે જ છે આપણી તેજોડી. જુઓ તેજોડીમાં પણ એક છે બર્કર એક અને ઉપર જ છે આપણા મંદિર છે. જુઓ કાંઈ ઘટે નહીં ભાઈની પાસે. આ ડાઇનિંગ ટેબલનું કામ આપણે સમાપ્ત થયું. હવે જઈએ હવે આગળ જોઈએ આપણે ભાઈની આખી વિવાહ ફર્નિચર આપણે વિઝિટ કરવાની છે. આખી ભાઈને આપણે વિવાહ ફર્નિચર વિઝિટ કરવાની છે. કેવી છે કેવી નહીં આપણે જોવાનું છે. ચાલો અને આપણે જોઈ શકો છો તમે. આ છે બ્રાન્ડેડ આપણે તેજોડી. જુઓ આ જુઓ મિત્રો આ છે પલંગ. જુઓ ખાલી પલંગમાં પણ એક છે બર્કર એક વેરાયટી. અલગ અલગ કઈ ઘટે નહીં પલંગમાં. આ બધા કબાટ જ છે. કબાટમાં પણ જોઈ લો કઈ ઘટે નહીં.
સામે છે પણ કબાટ છે ના એક મિનિટ. ના અહીંયા છે પલંગ. જુઓ પલંગમાં પણ તમને ગમે છે કે થોડુંક કોમેન્ટમાં જણાવી દેજો. અને જુઓ એક છે બરકર એક પલંગ છે. અહીંયા પણ સામે મસ્ત પલંગ છે જુઓ. ને વેરાયટીમાં તો ભાઈની પાસે કંઈ ઘટે નહીં. આ જુઓ આ પણ લાઇટ વાળા કબાટ છે. જો ફેમિલી આ છે આપણા આ શું છે આ મંદિર છે. આ જો મંદિર છે. ઓ ભાઈ સાહેબ કાંઈ ઘટે નહીં. આ બધા છે આપણા લોખંડના કબરના વેરાયટી. જો આ છે ભાઈ પાસે ઝૂલા. તમારે ઝૂલવું હોય તો આવી જાજો વિવા ફર્નિચરમાં. ને સામે છે એ પણ બહુ મસ્ત જ છે. કેવો છે જરૂર કોમેન્ટમાં જણાવી દેજો. જો હા ભાઈ તો પલંગ પર હોઈ ગયા છે. પિંકીભાઈને બહુ પલંગ ગમી ગયો છે. શું કહે છે? ચાલો હવે જઈએ આગળ. જઈએ આપણે બીજા માળ ઉપર. આપણે પેલો માળ છે કમ્પ્લીટ કર્યો અને હવે ચડીને જાય સીડી પર બીજા માળ ઉપર. જુઓ તો ફેમિલી આપણે આવી ગયા છે બીજા માળે. અને અહીંયા જુઓ એક ટેબલ સોફા છે. ને અહીંયા પલંગ છે. આ પલંગ છે પ્રીમિયમ પલંગ. જુઓ તો ફેમિલી પલંગની તો શું વાત કરવી મારે. મારી પાછળ તમે જોઈ શકો છો એ કેવો પલંગ છે થોડું કમેન્ટ કરીને જણાવી દેજો. અને પેલા મેં થોડુંક સુઈ લેમ કેવો છે થોડુંક કમેન્ટ કરી દીધો. તો તમને શું વાત કરું મિત્રો. મેં ભાઈની પાસે એટલું ફર્નિચરમાં વેરાયટી છે ને વિવા ફર્નિચરમાં કે તમે વાત પૂછો ને. ડાઇનિંગ ટેબલ એક છે બરકર એક, સોફા સેટ, પલંગ. હજી તો આપણે ડાઇનિંગ ટેબલ જ જોઈએ છે ને આપણે પલંગ જ ચાલુ છે. હજી સોફા સેટ બાકી છે. હજી કેટલું બધી વસ્તુ બાકી છે. જો આ કેવો છે થોડુંક કોમેન્ટમાં મને જણાવી દેજો. આ પણ એક નંબર છે. જુઓ ચાલો હવે જઈએ આગળ. અને આપણા પલંગ સાથે આપણે કબાટનો સેટ પણ તમને મળી જશે. સેમ ટુ સેમ કોપી ટુ કોપી મળી જશે તમને. હા જુઓ આ કેવું છે. આ પલંગ જુઓ કેવો છે એ થોડુંક કોમેન્ટમાં જણાવો મિત્રો. 1 2 3 4 લગભગ 4 જણા પલંગ પર સૂઈ જાય એટલો પલંગ છે. અને પલંગનું નામ છે મહારાજા પલંગ. કેમ છે બાકી કમેન્ટમાં જણાવી દેજો મિત્રો. પલંગ જોઈ જઈને એવું લાગે છે કે હું તો મારા લગ્નની શોપિંગ આપણા વિવાહ ફર્નિચરમાંથી જ કરવાનો છું. તો તમે ક્યાંથી કરવાના છો થોડું કમેન્ટ કરી લેજો. જુઓ હજી તો ભાઈની પાસે બહુ મોટું વિશાળ શોરૂમ છે. જુઓ થી જ આપણે સ્ટાર્ટિંગ થાય છે પડે લગીને આપણા ભાઈઓ છે જોવો પડે. ચાલો હવે વિઝિટ કરીએ. ઓ ભાઈ સાહેબ ને આપણા શું કહેવાય પલંગ સાથે જ આપણું તેજોડીનું સેટ જોવા અહીંયા કેવું છે. મેચ થાય છે કે નહીં જોવું કહી દેજો. જુઓ આ પણ આપણું આ પણ પલંગ છે. હા જુઓ આ કબટ. ચાલો ફેમિલી આ પલંગ જો લાઇટિંગ વાળો પલંગ છે. એની સાથે એનું કબટ જો છે કે તાણું હશે. તાણું છે અત્યારે તો જુઓ કેમ છે બાકી કબાટ. કબાટ સેટ અને પલંગ. એની અંદર બી લાઈટ આવે જો કબાટ ની અંદર બધા કબાટ ની અંદર બી લાઈટ આવે. આવી ગયું મિત્રો. એક પલંગ છે ને તમે વાત પૂછો કે લાઇટિંગ વાળા કે અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલરમાં અમે તો અહીંયા આવીને વિઝિટ કરીએ વિવાહ ફર્નિચરની. તો તમે પણ ક્યારેક આવો અને દુકાને વિઝિટ કરું ને ખરીદી કરો. ચાલો ફેમિલી તમે પલંગ જોયો ને કેવા છે અને આ જોઈ લો કેવો છે. આ જો લાઇટિંગ વાળો પલંગ કેવો છે.
ગ્રુપ કમેન્ટમાં જણાવી દેજો એવો પલંગ છે કે એવો નહીં. એની સાથે જ આપણે કબાટ. કબાટનું સેટ પણ છે. લાઈટ વાળો મિત્રો. તો આવી જાવ ક્યાં વિવાહ ફર્નિચરમાં. યસ. વાવ, અતિ સુંદર. એ જોઈ જોઈને એમ લાગે છે કે આ પલંગ મારો ફેવરિટ છે, આ પલંગ મારો ફેવરિટ છે, આ પલંગ મારો ફેવરિટ છે એવું જ લાગે છે ને. અને એક વસ્તુ ખાસ માટે છે કે વિવા ફર્નિચરમાં તમને ક્વોલિટી અને ક્વોન્ટિટી બહુ ખતરનાક છે. માલમાં બી કંઈ ઘટે નહીં અને ક્વોલિટીમાં બી કંઈ ઘટે નહીં. તમને એક સે બરકર એક પલંગ મળી જશે. અને આ પલંગ જો એની સાથે આપણે કબાટનું સેટ જો બહુ પ્રીમિયમ ખતરનાક ક્વોલિટીમાં લાગે છે. આ પણ બહુ મસ્ત છે. બ્લેક કલરની પલંગ છે, કેવો છે. આ કેવો છે સૌ પ્રથમ? એની સાથે આપણે આ પલંગ છે, તે જો સેટ જો, પૂરું સેટ જો, ખાલી જો કેમ કોમ્બિનેશન લાગે છે, ખતરનાક. નહીં થાય છે ને જો મારું ને પલંગ ને કબાટનું. ચાલો હવે શું કહેવાય, હજી ભાઈની પાછળ કેટલી બધી વેરાયટી બાકી છે. તો જઈએ હવે આપણે પલંગ જોઈ લીધા, જઈએ હવે આપણે સોફા સેટમાં. સોફા સેટમાં બી ભાઈની પાસે કઈ ઘટે નહીં હોય આઈટમ છે. ચાલો હવે જઈએ અને વિઝિટ કરીએ કેવું છે કેવું નહીં. તો બન્યા જો એન્ડ તક, હજી તો આપણે ઘણું બધી બાકી છે વિઝિટ કરવાનું. ચાલો તો ફેમિલી આપણે પલંગ જોઈ લીધા કેવા છે એ તમને ખબર પડી જ ગઈ છે. હજી તો ભાઈની પાસે કેટલી બધી વેરાયટી બાકી છે અને ભાઈની પાસે શોરૂમ પણ બહુ વિશાળ છે. એટલે આપણે ફરીને થાકી ગયા, પણ આપણા પલંગ છે એ પૂરા થયા નહીં. લાઇટિંગ વાળા પણ છે, લોથી લઈને પ્રીમિયમ ક્વોલિટી સુધી તમને પલંગ મળી જશે અહીંયા. તો મિત્રો હવે વાળો આવી ગયું છે આપણા શું કહેવાય કે લાકડાના આપણા સોફા. જુઓ લાકડાના છે શું જુઓ, ભાઈની પાસે લાકડાના પણ સોફા છે, એ પણ કઈ ઘટે નહીં. અને આ સોફા છે જુઓ કેવું છે. મિત્રો કેવી ચેર છે થોડુંક કમેન્ટમાં જણાવી દેજો. જુઓ ખાલી કાંઈ ઘટે નહીં બાકી ચેરમાં. બાજુમાં છે બ્લેક કલરનો પલંગ અને આ છે સોફા છે પ્રીમિયમ ક્વોલિટીમાં. એસીને જોઈ લે કેવા છે જોવા. આ જુઓ કેવું છે. કાંઈ નથી જવાનું તમારે. આ તમને ગમે કામ ખોલવાનું એમ જવાનું. એસી પી જવાનું, તમને મન થાય તો સુઈ પણ જવાનું છે ને. બાકી કઈ ઘટે નહીં મિત્રો. આવી જાવ વિવાહ ફર્નિચરમાં. તમને વિવાહ ફર્નિચરમાં આવું બધું જોવા મળશે, અલગ અલગ આઈટમ. કઈ ઘટે નહીં સોફા સેટમાં. સોફા માટે ડાયરેક્ટ પલંગ. આપણે પૂર્તિ ગંધ લગીને આજ દેવાનું છે. ફાઇનલ આપણે ડન કરીને પાછા બેસી જાય સોફા પર. ચાલો અમે તો સોફાની વાત કરું તો ભાઈ પાસે અલગ અલગ સોફાની પણ કેટલી બધી વેરાયટી છે. અને તમને શું કહું, ભાઈ પાસે પલંગની પણ એટલી વેરાયટી છે ને તમે વાત પૂછો માં. સોફાની પણ એટલી વેરાયટી છે ને તમે વાત પૂછો માં. અને આપણે કબાટની પણ જેટલું બી ફર્નિચર ભાઈની પાસે છે ને એની વેરાયટી છે, તમે વાત પૂછો માં. તમને એક સે બરકર એક. મતલબમાં આ તમે જોશો ને તમને ગમી જશે પલંગ, સોરી તમને ગમી જશે સોફો. ગમી ગયું ને એના પછી તમે આ જોશો ને તો તમને આ પણ ગમી જશે. જો આ પણ ગમી ગયું ને તમે એ તમે મૂકો, એના પછી તમે આ જુઓ તો તમને આ પણ ગમી જશે. એમો ને મિત્રો. એટલે ભાઈની પાસે એક એક એવું વસ્તુ છે ને તમે વાત પૂછોમાં. અને આના પર તમે બેસીને તમે જુઓ ને તો તમને લાગે કે છે કંઈક તો છે. એવા ભાઈની પાસે સોફા છે, તમે વાત પૂછોમાં. તો આવી જાઓ ભાઈની પાસે. વિશાળ શોરૂમ, વિશાળ સોફા સેટ, વિશાળ પલંગ, તિજોરી, કબાટ, ઓલ ફર્નિચરનો આઈટમ તમને વિવાહ ફર્નિચરમાં મળી જશે. અને જુઓ આ તમને જુઓ આપણે ફેમિલી શું કહેવાય આખી ફેમિલી આના પર બેસી શકે એવો સોફો છે. જુઓ એ પણ બ્લુ કલરનો. ને કેવો લાગે છે થોડુંક કોમેન્ટમાં જણાવી દેજો. અને આ પણ જુઓ છે ને બાકી કાંઈ ઘટે નહીં મિત્રો. મને તો લાગે છે કે મને તો આ સોફો ગમી ગયો છે. ક્રિકેટ આપણે બેસીને જોઈ લઉં શું છે. એના પર આખા બધા ફ્રેન્ડ થઈને બેઠા હોય, મૂવી જોતા હોય, કંઈ પ્લાન કર્યો હોય તો અલગ જ મજા આવે. જુઓ કેવું છે ને. ના જુઓ બ્લેકમાં. જો ફેમિલી આ છે આપણો કોર્નર સોફા છે ને.
તો ફેમિલી હવે આપણે શું કહેવાય સોફા આ તમે પેલા સોફા જો કેવા છે કોર્નર સોફા છે ને બાકી કઈ ઘટે નહીં એ પણ તમે વાત પૂછો કલરમાં પણ તમને કઈ ઘટે નહીં રેડ કલરમાં પિંક કલરમાં બધીને ગમી જ છે ખાલી જોવા ભેગી મને બી ગમી ગયો રેડ કલરનો હા આરામ એટલું મને વાત પૂછો ઓલો ભાઈ તો જો ઓલો હું આ બેસી ગયો છે ને ઓલો ભાઈ પડે બેસી ગયો છે ટાટી હવે જતો ફરી લોકે સુકૂન મળે ને સુકૂન કે આ સોફા બેહીને મળે અલગ જ કમાવા દુખતી હોય બેહી જવાની એકલી હારી થઈ ગયા અલગ જ બધા અલગ જ પોચા અને અલગ અલગ કલરમાં અને અલગ અલગ ક્વોલિટીમાં તમને સોફા મળી જશે મિત્રો ક્યાં વિવા ફર્નિચર જો આ એક હા જો અને તો હવે આ કામ લઈને બેહી આવવાનો મૂવી જો આપણે બીજો માળ ફાઇનલી પટાવ્યો છે અને આ છે હવે વાળી આવી ગઈ છે ત્રીજા માળની તેના પર ચાલો. આપણે ચડીએ ને વિઝિટ કરીએ ત્યાં પણ ચાલો હવે આપણે શું કહેવાય ત્રીજા માળની ઉપર આવી ગયા છે પેલો માળ જોયો બીજો માળ જોયો અને આપણે ફાઇનલ આવી ગયા છે ત્રીજા માળ ઉપર અને હાલો હવે અંદર પ્રવેશ કરીએ ઓહ હવે આપણે ત્રીજા માળે આવી ગયા છે અને અહીંયાથી ત્રીજા માળે બધી ઓફિસ ફર્નિચર છે જુઓ આ છે આપણે ઓફિસ ટેબલ જુઓ ટેબલમાં પણ કંઈ ઘટે નહીં આપણે હોય ને ઓફિસમાં કબાટ એ કબાટ અને ઓફિસ ચેર પણ છે જુઓ અહીંયા ચેરમાં પણ તમને કંઈ ઘટે નહીં એવી ક્વોલિટી છે જુઓ આ કેમ છે બાકી છે ને આ જો ઓફિસ ચેર બધી ઓફિસ ચેર છે ઉપર પણ છે અહીં નીચે પણ છે જુઓ ચેરમાં પણ કંઈ ઘટે નહીં નાનીથી લઈને મોટી સુધી કલરમાં પણ એવું કલર છે ને કે તમે વાત પૂછોમાં ને જુઓ આ ભાઈ ફાઇનલી બેસી ગયો છે ખુરશી ઉપર કેમ કે એ ભાઈને લેવાની છે એનું ઓફિસ ચાલુ કરશે ને ત્યારે અહીંથી લેશે ખુરશી આપણે જુઓ વાત પૂછોમાં ઓફિસ ખુરશીમાં પણ હું પણ એકમાં બેસી લઉં ને જોઈ લઉં ને કેવું છે કેવું હા હા ભલે હો આપણે ઓફિસ ખુરશી જોઈએ અને આ છે બધા ઓફિસ ટેબલ જુઓ ટેબલમાં પણ કંઈ ઘટે નહીં આ પણ આપણું ઓફિસ ટેબલ તમારે ઓફિસનું પણ કંઈ કામ હોય ઓફિસ માટે પણ કંઈ ફર્નિચર લેવું હોય તો એ પણ આવી વિવાહ ફર્નિચરમાં જુઓ અહીંયા ઓફિસનું બધું સામાન તમને મળી જશે ટીપાઈથી લઈ ને કબાટથી લઈ ટેબલથી લઈને ખુરશી સુધી સામે ખુરશી પણ આપણને મળી જશે ક્યાં વિવાહ ફર્નિચરનું અમે તો આખું શોરૂમ વિઝિટ કરીને બહુ જ મજા આવી ગઈ અમને બહુ થાકી ગયા અને શું કહેવાય વાત પૂછોમાં હા ભાઈ આ ડિપ્રેશનમાં હોય ને આપણે જરા બેસીને વિચારવાનું કે મારા એમ છે કા આ ખુરશીમાં જિંદગીમાં પહેલી વાર બેઠો એમ છે હા જેઠાલાલમાં જોઈશ પણ પહેલી વાર બેઠો જ આવે શું થાય પછી અરે જો હવે એક એક ખુરશીઓ બેસીને બધીને શોખ પૂરો કરે જો બીક લાગે બીજો જો બીક લાગે બીકવામાં લા આટો જો આ ગાડી લા એ ગાડીઓને ફરે છે ઓલો આખા ઓફિસમાં મજા આવી ગઈ મિત્રો આપણો ઓફિસ હા ટેબલ સેટ મોટો ભાઈ માટે મોટો ખુરશી અહીંથી જ લેવાનો છે પલંગ આપણે ગેમિંગ રૂમ ને અહીંથી જ લેવાનું શું કે રૂમ બનાવીને રૂમ એટલે અહીંથી જ ખુરશી ને ટેબલ લેવાનું છે આપણે આપણે ફ્યુચરમાં ગેમિંગ પિક્ચરમાં બનાવવાનું છે બેહી ને સાચું કેમ ને રાહુલ અહીંયા આવીને મજા આવી ગયા છે સોફા જોઈને પલંગ જોઈને કબાટ જોઈને અલગ અલગ કલરના અલગ અલગ ક્વોલિટીમાં મજા આવી ગઈ ને મિત્રો તમે પણ અહીંયા આવજો ક્યાં વિવાહ ફર્નિચર વિવાહ મને મજા furniture. આવી મને મજા આવી આપણા કેમેરામેન છે એને મજા આવી હશે. ભાઈને મજા આવી. એટલે બધા ફ્રેન્ડ તમે આવશો ને એકવાર વિવાહ ફર્નિચરની મુલાકાત લેશો ને તમને બી મજા આવશે આ અમારી ગેરંટી છે મજા આવે ને કા
તો શું કહેવાય કે તમે અમારા ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો. હા, મજા આવે મજા તો આવશે. પણ અહીંયા પણ પેલા મુલાકાત કરી જાજો. મજા આવે નહીં ને તો તમારે કંઈ પણ ફર્નિચર લેવું હોય ને, કોઈ પણ ફર્નિચરમાં કંઈ પણ આઈટમ આવી જાઓ વિવાહ ફર્નિચરમાં, યસ, કઈ ઘટે નહીં એવું તમને ભાઈ. પલંગથી લઈને તેજુરી સુધી ને પછી ઓફિસમાં તમારે ટેબલ ખુરચી બધું મળી જશે. કાઉન્ટ તો ખરી ફર્નિચરનું કોઈ બી વસ્તુ જોઈતું હોય તો આવી જાવ વિવાહ ફર્નિચરમાં. અમને તો અમને આખું શોરૂમ વિઝિટ કરી નાખ્યું, જેટલું હતું તમને એટલું બતાવ્યું અમે. તો કેવું લાગ્યું વિવાહ ફર્નિચર, કેવું લાગ્યું શોરૂમ, કમેન્ટ કરીને જણાવી દેજો. અને તમે ક્યારે આવો છો વિવાહ ફર્નિચરમાં તો પણ જરાક કહી દેજો કમેન્ટ કરીને. એટલે આપણું કામ છે ફાઇનલી પૂરું થઈ ગયું છે. કોઈના અંદર અવાજ પણ બહુ આવે છે, તો ચાલો હવે જઈએ આપણે ઘરે, અને ઘરે જઈને વાત કરીએ થોડીક. ચાલો કન્ટિન્યુ રહેજો. ઓકે, તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે. અને ઘરે આવીને આપણે વિવાહ ફર્નિચરની મુલાકાત લીધી પહેલા તો. અને ભાઈની પાસે શું હું કહે ફર્નિચરમાં આઈટમ છે, પલંગ છે, ટેબલ છે, સોફા સેટ છે, અલગ અલગ ક્વોલિટીમાં અને અલગ અલગ વેરાયટીમાં. તમે વાત પૂછોમાં તમને હું કહે બધા સોફા છે, બધા પલંગ છે ને બધા કબાટ છે, ગમી જ જશે તમને. ખાલી એકવાર જાઓ અને વિવાહ ફર્નિચરની મુલાકાત લ્યો. તમે જોયું ને વિડીયોમાં કેવા પલંગો છે, કેવા તેજોરી છે, કેવા સોફા છે, અલગ અલગ જાતના અલગ અલગ કલરમાં. તમને ત્યાં જઈને બહુ જ મજા આવી ગઈ. તો તમે પણ ત્યાં જશો તો તમને બી મજા આવી જશે. તો એના માટે મજા લેવા માટે તમારે વિવાહ ફર્નિચરમાં જવું પડશે. તો જાઓ અને કોની રાહ જોવો છો, જાઓ લગ્નની શોપિંગ કરો. ત્યાં તમને હું કહેવાય કે સરળ વ્યાજબી ભાવે તમને બધું ફર્નિચર મળી જશે. તો જાઓ અને શોપિંગ કરો. અને કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જણાવી દેજો. તો ચાલો હવે મળીએ આપણે પાછા નવા વ્લોગમાં આવવાના. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ. Yeah.